હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના ગણેશ ચતુર્થીના રોજ એટલે કે શનિવારથી સુરત સહિત દેશ અને દુનિયાભરમાં કરવામાં આવી છે। તે સુરતના સોની ફળિયા કોંગ્રેસ ભવનની ગલીમાં છેલ્લા 40 વર્ષથી સ્થાપિત કરનારા શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવ દ્વારા શ્રીજીની આગમન યાત્રાને પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ગણેશ ભક્તો જોડાયા હતા। તેની પર આપણે નજર કરીએ, તેઓ શું કહી રહ્યા છે તે પણ જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે ગણેશ ચોથ એટલે હિન્દુના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશનો આજે સ્થાપના દિવસ છે। ત્યારે સુરત શહેરના સોની ફળિયા સ્થિત શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવની અંદર આજે ખૂબ જ ધામધૂમથી ભગવાન શ્રીજી મારી પાછળ આપ જોઈ રહ્યા છો તેમની હમણાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી, પાલખી યાત્રા પણ નીકળી હતી। અહીંયા ભક્તજનો ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? હર્ષલ કોઠારી। હર્ષલ, શું કહેવામાં કેટલા વર્ષોથી જોડાયેલા છો તમે? અમે જ ગઈ છેલ્લા મારા પપ્પા 40 વર્ષોથી ગણેશ ઉત્સવમાં જોડાયેલા છે અને શિવશક્તિ સેવા મંડળ સાથે અમે ઘણા વર્ષોથી અમારો રિશ્તો રહેલો છે। તમે પણ આમાં ભાગ લીધેલો છે? હા, ભાગ લીધો છે। કેવું લાગી રહ્યું છે? બહુ એકદમ પ્રસન્ન લાગે આપણને। જ્યારે બી દાદાની પાલખી લઈને આ ગ્રુપવાળા લોકો આવતા હોય છે ત્યારે ઘણું પ્રસન્ન થતું હોય। શંખનાદ પણ કરેલો ને તમે? હા, અમે શંખનાદ પણ કરતા હોઈએ છીએ। જ્યારે બી દાદા કોઈ પણ ભગવાન આવતા હોય છે ત્યારે એમનું સ્વાગત આપણે શંખનાદથી કરવું હોય છે। પ્રાચીન કાળમાં જ્યારે યુદ્ધો થતા હતા ત્યારે બી શંખનાદ થતો હતો, જેથી ખબર પડતી કે આપણા ગૌરવનો વાત થઈ। ઓકે, આજે આપનું નામ? મારું નામ રાણા જનીશ ભરતભાઈ છે। હા, તમે કેટલા સમયથી આ શિવશક્તિ સાથે જોડાયેલા છો? હું છેલ્લા 12 વર્ષથી જોડાયો છું। શિવશક્તિ મંડળ જે છેલ્લા 40 વર્ષથી હિન્દુત્વની એક શોભાયાત્રા કાઢે છે ને છેલ્લા 40 વર્ષથી પાલખી યાત્રા પણ કાઢે છે। આ એક મહત્ત્વનો મુદ્દો છે। પાલખી યાત્રા દરેક લોકો નથી કાઢી શકતા। પાલખી યાત્રામાં આગમન કરવાની જે મજા હોય છે તે ખરી હિન્દુત્વની મજા હોય છે। શિવશક્તિ મંડળ એક હિન્દુત્વની શોભાયાત્રા કાઢવાનો એક મોટો આગમન કાઢી જે લોકો ભાવિ ભક્તોમાં જે આગમનની યાત્રા કાઢે છે, ખૂબ જ લોકો શિવશક્તિ મંડળનું આગમન જોવા માટે આવે છે અને ઢોલ તાશાથી ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે। ખૂબ જ મજા આવે છે। હું છેલ્લા 12 વર્ષથી જોડાયો છું। પાલખી યાત્રા છેલ્લા 40 વર્ષથી નીકળવામાં આવે છે। મિત્રો, આપણી સાથે જે સુરત શહેરના જાણીતા એડવોકેટ દર્શનભાઈ વાંકાવાલા છે। નમસ્કાર દર્શન। નમસ્કાર। ભગવાન શ્રી ગણેશજીને મને લાગે તમને ફળિયા છે, તમે દર વખતે અહીંયા હોવો જ છો? લગભગ હું જ્યારથી સમજતો થયો છું જીવનમાં વ્યવહારિકતા જ્યારથી હું સમજતો થયો છું ત્યારથી હું આ શિવશક્તિ ગણેશ મહોત્સવ સાથે જોડાયો છું। શિવશક્તિ ગણેશ મહોત્સવ છેલ્લા 1985થી ગણેશજીની સ્થાપના કરે છે ને દર વર્ષે પાલખી યાત્રાનું આયોજન કરે છે। પાલખી યાત્રામાં અમારે ખૂબ મહત્ત્વ એ છે કે સ્ત્રીઓ પાસે પાલખીઓ ઉચકે છે। અમારે ત્યાં મહિલાઓ પાલખી ઉચકે છે તથા જે 10 દિવસના જે અમારા કાર્યક્રમ હોય છે એ તમામ સનાતન ધર્મને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે। જેમ આજે અમે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, હવે 10 દિવસ અમારે અલગ અલગ રીતે પૂજન થશે ને ત્યારબાદ બાપાનું વિસર્જન અમે કરશું। હાજી, આપનું નામ? નિધિ મકવાણા। હા નિધિ, અત્યારે ખૂબ જ ખુશી દેખાવ છે અત્યારે ચહેરા ઉપર, શું લાગે છે?
ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થીના દિવસે કોને ખુશી નહીં? નાના નાના બાળકોથી માંડીને મોટા મોટા વૃદ્ધો સુધી બધાને ખુશી થાય છે. ગણેશ ચતુર્થીમાં અમે 10 દિવસ ધામધૂમથી બાપાને ઉજવણી કરીએ છીએ. બાપા સાથે બધા બેસે છે, વાતચીત, બધા બહુ મજા આવે છે. અલગ અલગ કાર્યક્રમો થાય છે. પાલખી યાત્રા કરીએ છીએ અને પાલખી યાત્રામાં પણ બધા મોટી સંખ્યામાં જોડાય છે અને બધાના સાથ સહકારથી આ ગણેશ મહોત્સવ બહુ સારી રીતે ઉજવી શકીએ છીએ અમે. તમે કેટલા સમયથી ભાગ લઈ રહ્યા છો શિવશક્તિમાં? આમ તો મારા પપ્પા અહીંયા 40 વર્ષથી છે અને હું પોતે 20 વર્ષથી 22 વર્ષથી હું છું આ ગ્રુપમાં. ને આ 22 વર્ષમાં મેં નથી માન્યું કે ક્યારેય પણ અમને લોકોને જો ખુશી ઓછી થઈ હોય. અમે બહુ ખુશ હોય છે આ ગણેશ મહોત્સવમાં. મિત્રો, આ છે શિવશક્તિ ગણેશ જે મિત્ર મંડળ છે, યુવક મંડળ, મહોત્સવ મંડળ છે. ભગવાન શ્રીજી અત્યારે બિરાજમાન થઈ ચૂક્યા છે. નાની જે મૂર્તિ છે એ પણ છે. અહીંયા મહારાજ અહીંયા છે, ઉપસ્થિત છે. મહારાજ બે શબ્દો કહેશે, કારણ કે અહીંયા વર્ષોથી આજે 40 વર્ષ છે ત્યારની એ લોકો સેવા આપે છે અહીંયા. મહારાજ, આપણે તેમને મળીએ. આજે આપનું નામ? વિનોદ ત્રિવેદી. વિનોદભાઈ, અમે જાણ્યું છે કે તમે જે નાના હતા ત્યાંથી તમે આ શિવશક્તિ ગણેશ મહોત્સવની અંદર તમે જોડાયા છીએ. હા, હવે એની અંદર એમાં આવશે કે જ્યારે અમારી સાથે જ્યારે આ મંડળમાં અમે ભાગ લીધો તે સમયથી અમે ઘણા બધાથી અહીંયાથી અમે આ સમજો ને કે કેટલા વર્ષોથી ચાલતી મને પણ હમણાં યાદ નથી. 40 વર્ષથી અમે લોકો અહીંયા કંબર જોડાયા છીએ. હજી સુધી 10 દિવસ તમે પૂજા કરાવો છો? 10 દિવસ અમારી ગણપતિની પૂજા મારા તરફથી આવે. પ્રભાબેન, આ શિવશક્તિ યુવક મંડળમાં કેટલા વર્ષોથી તમે આવો છો? અમે 40 વર્ષથી આવીએ છીએ. કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. ગણપતિ બાપા માટે આજના દિવસે શું કહો છો? મારું એમ કહેવાનું છે કે અમને આ ઉત્સવમાં બહુ જ મજા આવે છે. અમે બધા જાગરણ કરીએ છીએ, ગરબા ગાઈએ છીએ, એકબીજા સંગીત ખુરશીને રમીએ છીએ અને ઉત્સવ બહુ ધામધૂમથી મનાવીએ છીએ. 10 દિવસ 10 દિવસ મહાપ્રસાદ ને બધું? મહાપ્રસાદ હમણાં અમે એની પાલખી કાઢી હતી ત્યારે પણ અમે અત્યારે મહાપ્રસાદ ખાધો અને કથા કરાવીએ છીએ એકદમ ધામધૂમથી અને બધાને સારી રીતે જમાડીએ છીએ, રાજી કરી દઈએ છીએ. ને બાપા અમારી ઉપર પ્રસન્ન છે. અમારી બધી મનોકામના બાપા પૂરી કરે છે, એટલે અમને શ્રદ્ધા છે. મિત્રો, આ છે ભગવાન શ્રીજીની આજે મંગલ મૂર્તિ છે, આપ જોઈ રહ્યા છો. ત્યાર પછી આ મોટી મોટી શ્રી શિવશક્તિ ગણેશ યુવક મંડળની છે. આપણે પણ દાદાના સાનિધ્યમાં ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લઈએ. અને જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, બહેનોએ પણ પાલખી યાત્રા કાઢી હતી, એ ખૂબ જ સરાહનીય છે. જે ટનફાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત.